નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી કસ્ટડી ડેથ મામલો, ન્યાયની માંગ સાથે ધારાસભ્યોનો કડક અવાજ. ઉકાઈ તાલુકાના સાતકાસી ગામે કસ્ટડી દરમિયાન યુવાનનો મોતના મામલે આપના ધારાસભ્ય ચેતર વસાવા, કોંગ્રેસના અનંત પટેલ અને પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ઘટનાને કડક નિંદા કરી જવાબદાર અધિકારીઓ સામે માનવ વધ અને એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાવવાની માંગ કરી હતી અને ન્યાય નહીં મળે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચેતવણી આપી હતી, જેમાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા. વ્યારાની ધાડ ગામની 26 વર્ષીય યુવતીએ ઘરમાં દવા ગટગટાવી લેતા સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ધાડ ગામની 26 વર્ષીય મહિમા ગામિતે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં પરિવાર દ્વારા ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. વ્યારા ઉનાઈ રોડ પર પાઠકવાડી ગામની સીમમાં પિકઅપ ટેમ્પોને અકસ્માત નડ્યો, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ. વ્યારાથી ઉનાઈ રોડ પર ડોલવણના પાઠકવાડી નજીક એક પિકઅપ ટેમ્પાને અકસ્માત નડ્યો હતો, જેમાં સુરતથી શાકભાજી ઉતારી પરત ફરી રહેલા ડ્રાઈવરને અચાનક ઊંઘમાં ઝોકો આવી જતા વાહન કાબુ બહાર થઈ જતા રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે જોરદાર ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહનને નુકસાન પહોંચ્યું હતું, તો બીજી તરફ સદભાગ્યે ડ્રાઈવરનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં પુરવઠા વિભાગના અધિકારીની હાજરીમાં પેટ્રોલ ડીઝલ પુરવઠા સુનિશ્ચિત કરવા બેઠક યોજાઈ. તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પેટ્રોલ પંપ ડીલરો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતો અને નાગરિકો માટે પેટ્રોલ ડીઝલનો જથ્થો સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવ્યું હતું. ઉચ્છલ પોલીસની ઝડપી કામગીરી, ચોરીના મામલે 3 આરોપીઓને ઝડપી લીધા. ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુંદરપુર ગામે ખેડૂતના ખેતરમાંથી સબમર્સિબલ મોટર અને કેબલ વાયરોની ચોરીના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપી રાકેશ ગાવિત, મુલજી વડવી અને સંજય વસાવેને સમાવેશ થાય છે, જેઓને ઝડપી લઈ પોલીસે ચોરી થયેલો મુદ્દામાલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડના કહેર ગામની સીમમાં ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક અથડાઈ જતા અકસ્માત સર્જાયો, ચાલકનું મોત નીપજ્યું. વાલોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ કહેર ગામની સીમમાં ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક તેજસ ચૌધરીનું કરુણ મોત નીપજ્યું છે. બનાવને પગલે ટ્રેક્ટરના ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડાના પાણીબારા ગામે તસ્કરો ત્રાટક્યા, ચાંદીનાના ઘરેણાની ચોરી કરી ફરાર થતાં પોલીસે ગુનો દાખલ કર્યો. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ પાણીબારા ગામે રહેતા કરણસિંહ વડવીના પિતાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં પતરાના શોકેસમાં મૂકેલ ચાંદીનાના ઘરેણાની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમ ફરાર થઈ જતા પોલીસે 45,000ની ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. વ્યારાના બેડકુવા દૂર ગામના ખેડૂતને નવતર પ્રયોગ, સ્ટ્રોબેરી ખેતીથી લાખોની કમાણી. વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામના પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ ચૌધરીએ સ્ટ્રોબેરીની ખેતીમાં સફળતા મેળવી અંદાજે ₹3 લાખનો ચોખ્ખો નફો કમાવ્યો છે, જેમાં દરરોજ 50થી 60 કિલો ઉત્પાદન સાથે બજારમાં ₹150થી વધુ ભાવ મળતા તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે બાબતે મીડિયાને માહિતી અપાઈ હતી. નમસ્તે, મારું નામ અતુલભાઈ અમરસિંહભાઈ ચૌધરી, મારું ગામ છે બેડકુવા દૂર, વ્યારા તાલુકો અને જિલ્લો તાપી. હું છેલ્લા 12-13 વર્ષથી બાગાયતી ખેતી કરું છું, મંડપની ખેતી અને વેલાવાળા શાકભાજી કરું છું, જેમાં આંતરપાક બી લઉં છું. અને ગયા વર્ષથી આપણે થોડું અલગ કરવાનો પ્રયાસ કરેલી છે, જેવું કે નવું આપણે ત્યાં આમ ખાસ કોઈ બનાવતું નથી, તો સાપુતારા છે, મહાબળેશ્વર છે કે ડાંગમાં બનાવતા હતા, પણ મેં જરાક બાગાયત ખાતાની માહિતી લીધી અને ગયા વર્ષે અખતરા માટે 2016 વાવેલા સ્ટ્રોબેરીના, બહુ સારું એવું રહ્યું. અને બાગાયત ખાતા તરફથી મને પૂરેપૂરો સપોર્ટ મળેલો છે એમાં. અને
એમાં ગયા વર્ષે 2016 વાવેલા. એમાં બહુ સારું એવું રહ્યું. ખર્ચો લગભગ 50,000ની આજુબાજુ થયો હશે અને પ્રોફિટ લાખ રૂપિયાની ઉપર તો થયું છે. એટલે લગભગ આપણે 1.5 લાખની ઉપર 2016માં આપણે પ્રોડક્શન લીધું હતું. એ વખત આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.